તો એ શું છે આ બોસ સ્કેમ? તો લેટેસ્ટ સ્કેમ આપણે કહી શકીએ કે હમણાં લાસ્ટ 1 મહિનામાં ખૂબ એના વિક્ટિમ્સ બન્યા છે. બોસના નામે સ્કેમ થાય છે. એમાં વોટ્સએપ ઇમ્પર્સનેશન તો થાય છે કે વોટ્સએપમાં ડીપી ચેન્જ થઈ જાય, બોસની ડીપી આવી જાય. પણ આમાં જે જોવા મળ્યું છે કે અત્યાર સુધી આપણે એક એપીકે ફાઇલ મોકલતા હતા, આમાં અમે એ પણ જોયું છે કે ઝિપ ફાઇલ મોકલવામાં આવે છે. અચ્છા. હા, અને ઝિપ ફાઇલ ઘણીવાર ઓફિસીસમાં, ખાસ કરીને ઓફિસ માટે અને કોર્પોરેટ ઓફિસીસને આ સ્કેમ ટાર્ગેટ વધારે કરે છે કે ઝિપ ફાઇલ અધિકતર લોકો ડાઉનલોડ કરી દેતા હોય છે બિકોઝ એમાં ઘણું બધું કન્ટેન્ટ ને ડેટા હોય છે. બટ એ ડાઉનલોડ કર્યા પછી સેમ વોટ્સએપ તમારું કે ફોન હેક થઈ જાય અને ફ્રોડસ્ટરને તમારા બેન્કિંગનું એક્સેસ મળી જાય અને પૈસા કટી જતા હોય છે. પછી એ જ ફાઇલ વોટ્સએપ હેક કર્યા પછી એ જ ફાઇલ તમારા બધા કોન્ટેક્ટ્સને મોકલવામાં આવે છે, ખાસ કરીને તમારા અકાઉન્ટન્ટ, ફાઇનાન્સવાળાને મોકલવામાં આવે છે. અને એ જ્યારે ડાઉનલોડ કરતા હોય અને તમારું જે વોટ્સએપ હેક થયું છે તો એક બોસના નામથી ડીપી આવતી હોય છે અને અનનોન નંબર હોય ને બોસનું ફોટો હોય તો હજી ઘણા લોકોને અવેરનેસ છે કે અનનોન નંબરથી આપણે કોઈ પૈસાની માંગણી કરતી હોય તો ટ્રાન્ઝેક્શન ન કરો. પણ ધારો કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે ફાઇનાન્સમાં અકાઉન્ટન્ટ છે ઓફિસમાં અને બોસના નામની ડીપી તો હશે પણ બોસનું નામ પણ હશે, એ જ નામથી તમને મેસેજ મળે કે ભાઈ આટલા પૈસા આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો, તો યુઝ્યુઅલી એ બહુ વિચારતા નથી અને ટ્રાન્સફર કરી દેતા હોય છે. તો એ આપણે હાલમાં લાસ્ટ 1-1.5 મહિનામાં આવા ઘણા બધા કેસીસ અમે જોયા છે. રાઈટ. તો વોટ્સએપ હેક થઈ જાય, ડીપી પણ ચેન્જ થઈ જાય, ફોટો આવી જાય, નામ પણ એ જ આવી જાય છે અને પૈસાની ડિમાન્ડ થતી હોય. આનું ઓરિજિન એ જ છે કે ક્યાંક ને ક્યાંક એક ઝિપ ફાઇલ મોકલવામાં આવી હોય, એ યુઝ્યુઅલી બોસના અકાઉન્ટમાં હોય તો એના લીધે હેક થઈને બધાને આવા મેસેજીસ થતા હોય કે એક જણના એના અકાઉન્ટમાં એને ડાઉનલોડ કરી હોય. ઝિપ ફાઇલમાં બેઝિકલી એક માધ્યમ છે, એમાં એક મેલિશિયસ ફાઇલ, ફ્રોડ વાળી ફાઇલ અંદર હોય છે જે બેકએન્ડમાં ડાઉનલોડ થઈ જતી હોય છે. અને આનાથી બચવા માટે આઈ થિંક 2 વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે કે જો ધારો કે કોઈ ઝિપ ફાઇલ મોકલે અને આમાં લખવું હોય કે ભાઈ એન્યુઅલ સ્ટેટમેન્ટ 2025ના, પણ આપણે ડાઉનલોડ ભૂલથી એક તો પહેલા અનનોન નંબરથી તો આવી ફાઇલ મોકલે તો ડાઉનલોડ ન કરવું જોઈએ. ભલે બેન્કિંગનું નામ હોય કે સેબીનું હોય કે કોઈ પણ આરબીઆઈ સર્ક્યુલર એવું આવતું હોય, ડાઉનલોડ ન કરવું જોઈએ. જો ડાઉનલોડ કર્યું અને લગ્યું કે કન્ટેન્ટ કંઈ જ નથી, બ્લેન્ક કન્ટેન્ટ હોતું હોય છે, અથવા જે કન્ટેન્ટ કીધું જે મેસેજમાં હતું કે ભાઈ આ ફલાનામાં આ ડિટેલ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે, મિસમેચ થતું હોય તો ત્યારે આપણે એલર્ટ થવાની જરૂર છે કે આ કદાચ ફ્રોડ લિંક જ હતી. લિંકના બદલે હવે ફાઇલ ફોર્મેટમાં આવી છે. તો .exe કે .dll નામ એક્સટેન્શન વાળી ફાઇલો જો ભૂલથી ડાઉનલોડ થઈ ગઈ અને આમાં મિસમેચ આવતું હોય તો આપણે તરત ચેતી જવું જોઈએ, બેંકને કોલ કરીને બેંક અકાઉન્ટ હોલ્ડ પર કરાવી દેવું જોઈએ અને 1930 પર આપણે કમ્પ્લેન કરી દેવી જોઈએ. અને મોબાઈલ સાથે આપણે શું કરવાનું ત્યારે? મોબાઈલ આપણે ત્યારે વોટ્સએપ જો તમારું હેક થયું હોય, યુઝ્યુઅલી ઇટ ઇઝ વોટ કે જે મોકલનાર છે એનું હેક થયું હશે, પણ તમારું મોબાઈલ હેક થયું હોય તો એટલીસ્ટ તમે ઇન્ટરનેટ ઓફ કરી શકો, એટલે ઇન્ટરનેટના માધ્યમથી જે ટ્રાન્ઝેક્શન્સ છે તાત્કાલિક હોલ્ડ થઈ શકે. પછી તો તમારે સંપર્ક કરવું પડશે બેંકને અને તમારા અકાઉન્ટ ફ્રીઝ કરાવવા પડશે. બરાબર છે. ઓકે.